હું તો પોલીસના અહેવાલ બાદ ખનીજ માફિયાઓની સામે કાર્યવાહી કરવા અમરેલી પોલીસ મજબૂર. ખનીજ ચોરીની સાથે ગેરકાયદે દોડતા 40 વાહન જપ્ત. દિયોદર ઓગળ જિલ્લાની માંગ સાથે સતત છઠ્ઠા દિવસે વિરોધ યથાવત. માંગ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહની ચીમકી. રાજકોટ શહેર ભાજપ પ્રમુખની નિમણૂક પહેલા જૂથવાદની ચર્ચા. મુકેશ દોશી રિપીટ ન થાય તેવા અનેક જૂથના પ્રયાસ. 22 હોદ્દેદારોએ પ્રદેશમાં કર્યો રિપોર્ટ. સીબીઆઈના ભારત પોલ પોર્ટલને ગૃહમંત્રી અમિત શાહે કર્યું લોન્ચ. વિદેશમાં રહેતા આરોપીઓની માહિતી મેળવવામાં મદદ મળશે તો ઇન્ટરપોલની તર્જ પર નવી વ્યવસ્થા તૈયાર. 7.1ની તીવ્રતાના ભૂકંપથી તિબેટમાં તબાહી. અત્યાર સુધીમાં 53ના મોત. વહેલી સવારે ચીન, નેપાળ અને ભારત સહિતના કેટલાક દેશોમાં અનુભવાયા ભૂકંપના આંચકા.